આજે લીલું કેળના ખંભે દીકરી તમારા માંડવા રોપાવ્યા છે. આજે ઈ માંડવડાને સોના રૂપાની પાંદડીએ સવરાવ્યા છે. હો મારા બા કે શેગુણા બા જ નયન ખોલી જવો તો ખરા કે માંડવાની અંદર શેગુણા બા કોઈ પણ વાતની કથા રાખી નથી મારા બા. પણ શેગુણા આજે રાતે આજે ચોરીએ તળી તમે શાર ફેરા ફરવા આવ્યા ત્યારથી તમને કઈ વાતનું દુઃખ છે તમારી જનતા જાણે છે મારા બા. કે શેગુણા બા આજે શાર શાર મંગળ દીકરી તારા સુના ગયા છે. આજે ભેંસ જવતલની હામ લઈ જાજો પણ દીકરી આજે એ હામ પણ વીરા પડતા ને તારા જીણા જીણા જવતલ હોમી પૂરી કરી છે મારા બા. શેગુણા બા હવે આવો વિલાપ મૂકી ગયો મારા બા. આજે સાચું સસરાને હાથ જોડી લેવાના છે મારા બા. શેગુણા આજે વિદાય તો એવી વસ્તુ છે મારા બા કે જગતની કોઈ જનેતા રોકી શકી નથી ને શેગુણા બા જ રોકી શકવાની નથી. કારણ આજે દીકરી તો પારી ઉધાર છે. દીકરીના કોઈ દિવસ ઓરતા હોતા નથી ને કોઈ મા બાપને રખાય પણ નહીં શકોણા. કારણ કે દીકરી ઉંમર લાયક થાય ને પોતપોતાની સાસરે સીધાવી જવું પડશે મારા બાળ. દીકરી આજે માળામાં જયારે ઈંડો હોય ને ત્યારે માળ બહુ રળિયામણો લાગે, માળ બહુ રોડો લાગે છે ગુણા બા. આજે કદાચ એ ઈંડામાંથી આજે પારેવડાને પાપો આવે ને તે પગે છોડી જવું પડે છે મારા બાળ. દીકરીની કરવામાં આવી છે કે દીકરી જ્યાં સુધી આંગણામાં રમતી હોય ને ત્યાં સુધી રૂડી લાગે. આજે દીકરી ઉંમર લાયક થાય ને પરણાનું પાણતર યોડી શગુણા બા દેશ વિદેશથી આવી જવું પડે છે મારા બા. શગુણા બા આજે દીકરીનો જન્મારો તો નિશ્ચિત હોય છે પણ આજે દીકરીનું શબ ક્યાં શમશાનમાં બચે કોઈ જગતનો વ્યક્તિ જાણી શક્યો નથી ને જાણી શકવાનો નથી મારા બા. હવે વિલાપો મૂકી ગયો મારા બા. દીકરી આજે મારી ગમે તેટલું ફૂલ ને ખીલવે આજે ગમે તેટલું તેને જતન કરી મોટું કરે પણ શગુણા બા આજે ફૂલ ને પણ ડાળીથી જુદા પડી મંદિરે જવું પડે છે, મંદિરેથી ડાળી જવું પડે છે મારા બા. શગુણા આજ આપણે તો કાળા માથાના માનવી છે કે જ્યાં સુધી મારા રામે રમતા મૂક્યા છે ત્યાં સુધી શગુણા બા રમી લેવાનું છે. આજે કોણ જાણે છે કોણ બાજ જીવનની દોરી ટૂંકાઈ જાય બાદ શગુણા તમે કોણ ને અમે કોણ. કે શગુણા બા આજે જીવતા શગુણા દુઃખ દુઃખ જાણી લેવાનું છે. મરા પછી શગુણા કોનો જીવ ક્યાં જાય કોઈ જાણી શક્યું નથી ને જાણી શકવાનું નથી મારા બા. કે શગુણા બા આજે વેલે ફળ બેઠ્યો આ જતન કરી મોઢું કર્યું આજે વેલેથી વિકુટા પડ્યા શગુણા બાજ ભવે ભેળા થાય નહીં મારા બા. આજે ભવે ભેળા થાય નહીં શગુણા. એ શગુણા આજે તારે ને અમારે આજે બહુ નું શેઠું પડી ગયું શગુણા. શગુણા બા હજી તો પોકરણની ધરા પર ઉભા છો. જો અહીંયા જ હિંમત હારીને ભૂખો થઈ જશો તો જવાનો સૂરજ ઉગતાની સાથે દીકરી આજે પિંગલગઢની અંદર જવાનું છે. દલડા સંભાળી લ્યો મારા બા આજે દલડા સંભાળી લ્યો. કારણ શગુણા બાજી સાતરી અને અંદર ખમા કયા છે મીઠો ટંકારો દેનારી તારી વાંદડી મીઠા બા નહીં મળે મારા બા. શગુણા મારા બા આજે વેલા બસોડી શગુણા બાજી સાથે સીધાવો. દીકરી આજે સાતરીમાં નાણું તો ઓઢક મળશે ભરપૂર મળશે પણ આજે લીલુડા માંડવાની છે શગુણા બા ઉપર એક નાણું નહીં મળે. શગુણા આજે રાજા જનકને ક્યાં ખબર હતી કે પોતાની સીતાને આજે વનવાસની અંદર વિતાવવા પડશે કે એને તો પતિ જોયે તો શગુણા આજે યશસ્વી શૂરવીર. પણ આજે રાજા જનકને ક્યાં ખબર હતી કે પોતાની લાડકી સીતાનું જીવતર દીકરી આજે વન વગડાની અંદર વીતશે. હે શગુણા બા આજે જે વડલે રમી દીકરી તમે મોટા થયા ને આજે ઈ વડલો પણ તો ધારા આંસુડે રડે છે. હો આજે વડલો પણ શું કહે છે દેવી કેરી વડલો ને